મારું નામ શાહ પ્રાચી છે. હું અત્યારે ડિપ્લોમા આઈટીમાં ભણું છું, જેમાં અમારે અત્યારે ખબર પડી કે અમારે એન્ટ્રન્સ એક્ઝામ દેવાની છે અને એમાં બી અમારે જે આઈટી રિલેટેડ જે સબ્જેક્ટ નથી એની અમારે એન્ટ્રન્સ એક્ઝામ દેવાની છે, જે અમને આગળ જતા અમને એફેક્ટ થાય છે અમારા ફ્યુચરમાં. અને મારી સરકારને એ વિનંતી છે કે જે અમારે તમે એન્ટ્રન્સ એક્ઝામ લો એમાં અમને કોઈ જ પ્રોબ્લેમ નથી, પણ અમારે જે રિલેટેડ સબ્જેક્ટ છે એની તમે એન્ટ્રન્સ એક્ઝામ લો. એક દીકરી તરીકે હું તમને રિક્વેસ્ટ કરું છું કે જે અમારે જે રિલેટેડ સબ્જેક્ટ છે એની તમે એન્ટ્રન્સ એક્ઝામ લો. ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, જે અમારે આઈટી રિલેટેડ કઈ છે જ નહીં એમાં, એટલે એની અમારે તૈયારી કઈ રીતે કરવી છે. અમે 3 વર્ષ જે અમે લોકો ભણ્યા એમાં અમારે આ કઈ આવતું નહોતું, આ કોઈ સબ્જેક્ટ અમારા રિલેટેડ હતા નહીં, તો અમે આની પ્રિપરેશન અમે કઈ રીતે કરીએ એન્ટ્રન્સ એક્ઝામ માટે. એટલે મારી સરકારને એ વિનંતી છે કે તમે એન્ટ્રન્સ એક્ઝામ રાખો, પણ અમારા જે આઈટી રિલેટેડ જે સબ્જેક્ટ છે જેમ કે પાયથન, જાવા છે, વેબ ડેવલપમેન્ટ છે, એ તમે સબ્જેક્ટ્સની એન્ટ્રન્સ એક્ઝામ રાખો એમાં અમને પ્રોબ્લેમ નથી. પણ તમે જ્યાં આઈટી રિલેટેડ ડિપાર્ટમેન્ટના જે એક્સટર્નલ જે સબ્જેક્ટ્સ છે એમાં તમે એન્ટ્રન્સ એક્ઝામ રાખો, એ અમને આગળ જતા બી પ્રોબ્લેમ્સ થાય ને અમે આગળ ભણ્યા નથી, જેમાં અમારે માર્ક્સ ના અમારે પ્રોબ્લેમ્સ થાય, એમાં અમે સ્કોર બી સરખો ન કરી શકીએ. મારું નામ હેમાલી મહેતા છે. મારો સન ડિપ્લોમા કમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 6th સેમમાં આવ્યો છે અને અત્યારે સરકારશ્રીએ જીટીયુમાં જે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લાગુ કરી છે એના માટેનો અમને પ્રશ્ન છે કે એની અંદર એને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટ રાખ્યા છે, જે મારો સન 2.5 વર્ષથી ભણ્યો નથી, તો એ કઈ રીતે એની અંદર માર્ક લાવી શકે અને એનું નોલેજ એને કઈ રીતે હોઈ શકે અને આટલા ટૂંકા સમયમાં એ પ્રિપરેશન કઈ રીતે કરી શકે. અધરવાઇઝ એને આગળ જતા તે આ સબ્જેક્ટનું કોઈ પેલું થવાનું નથી કે એને કોમ્પ્યુટરમાં જ ડિગ્રી એન્જિનિયરિંગ કરવાનું છે, તો આ સબ્જેક્ટનું કંઈ કામ નથી. તો કોમન એન્ટ્રન્સ ટેસ્ટની અંદર આ સબ્જેક્ટ આઈટીની અંદર લાગુ કરવાનો શું ફાયદો છે? અને છોકરાઓને તો આ બધું એ કરીને એ માર્ક અંતે લાવી ન શકે, એની સીટો જાય ને આ બધું એનું 2.5 વર્ષનો એનો જે એની અંદર એનું યોગદાન છે આ બધા કોમ્પ્યુટરની અંદર, એ બધું ફેલ જાય. આજે મિકેનિકલના છોકરાને તમે જાવા કે વેબ ડેવલપમેન્ટનું પૂછો તો એને આવડશે? તો કેમ મિકેનિકલમાં આ બધા સબ્જેક્ટ નથી એ લોકોએ લાગુ કર્યા અને આઈટી માટે પણ આ એન્ટ્રન્સ એક્ઝામમાં આ બધા સબ્જેક્ટ એ લોકોએ લાગુ કર્યા છે. મારો પ્રશ્ન આ છે જેનું બધાએ મનન કરવું જોઈએ, વિચારવું જોઈએ અને એનો સહી ઉકેલ લાવવો જોઈએ. આ અમારો પ્રશ્ન છે. મારું નામ રાજ પટેલ છે. મારે આજે જે ડિપ્લોમા ટુ ડિગ્રી ગુજરાતમાં જે ડિપ્લોમા ટુ ડિગ્રી એડમિશન માટે જે નવી એન્ટ્રન્સ એક્ઝામ પોલિસી આવી છે અને એનો સિલેબસ ડિક્લેર થયો છે એ બાબતે થોડી સરકારશ્રીને ધ્યાન દોરવું છે કે પહેલી પોલિસી તો એવી છે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ છે. હવે કોમન એન્ટ્રન્સ ટેસ્ટનો મતલબ શું હોય છે કે 10મા પછી અને 12મા પછી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લઈ શકાય જ્યારે તમારે અલગ અલગ વિદ્યાશાખાઓમાં એડમિશન લેવા હોય. ડિપ્લોમા ટુ ડિગ્રીમાં તો ઓલરેડી બાળકોએ 10મા પછી અલગ અલગ વિદ્યાશાખામાં એડમિશન લઈ લીધા છે, એમણે એમની પોતાની જે એક્સપર્ટીઝની બ્રાન્ચ સિલેક્ટ કરી લીધી છે. તો ડિપ્લોમા પછી ડિગ્રીના એડમિશન માટે એન્ટ્રન્સ ટેસ્ટ તો હોવી જ જોઈએ, જેથી ટેલેન્ટેડ બાળકોને જ એડમિશન મળે. પણ જે બાળક આઈટીમાં અથવા મિકેનિકલમાં એડમિશન લેવા માંગે છે તો આઈટીમાં આઈટીના જ વિષયનો પેપર હોવો જોઈએ અને મિકેનિકલમાં જેને એડમિશન લેવું છે એને મિકેનિકલના જ પ્રશ્નોના જવાબ આપવાના હોય. કારણ કે આ જ વસ્તુ ડિગ્રીમાંથી માસ્ટર્સમાં ગેટની એક્ઝામ છે એમાં પણ એવું જ છે કે મિકેનિકલમાં એડમિશન લેવા વાળો બાળક હોય એને મિકેનિકલનો પ્રશ્નપત્રનો આન્સર દેવો પડે છે, નહીં કે કોમન સવાલોના કોમન પેપરનો. મેથ્સ અને ઇંગ્લિશ એની જગ્યાએ વ્યવસ્થિત છે, પણ જે ફિઝિક્સ અને કેમેસ્ટ્રી જે ઇન્ટ્રોડ્યુસ કર્યા છે એની બદલે BE01 પેપરની અંદર જો તમારા બ્રાન્ચના જે બાળક છેલ્લા 3 વર્ષમાં ભણ્યું છે એના કોર સબ્જેક્ટ, એ સબ્જેક્ટના જ પ્રશ્નપત્રમાં સવાલો પૂછાય તો એ યોગ્ય રહેશે. જેમ કે MBBS પછી પણ એવું જ હોય છે. MBBS પછી MD મેડિસિનમાં MBBS કરેલો વિદ્યાર્થી એડમિશન લઈ શકતો હોય છે, આયુર્વેદિક કરેલો નથી લઈ શકતો. તો આ બાબતે સરકારને એક નમ્ર વિનંતી છે, સચિવ સરને પણ અને મેનેજમેન્ટને પણ વિનંતી છે, કમિટી મેમ્બર્સને પણ વિનંતી છે કે આ બાબતે એકવાર હજુ વિચારે અને ખરેખર જે ટેલેન્ટેડ બાળકો છે, જે બાળકોએ ડિપ્લોમામાં પોતાની બ્રાન્ચ સિલેક્ટ કરી લીધી છે, એ લોકોને પછી આગળ જતા ગેરફાયદાઓ ન થાય અને બ્રાન્ચ ચેન્જ કરી અને એ ન મિકેનિકલમાં રહે ન આઈટીમાં રહે એવો બગડે અને બાવાના ભાઈ બગડે એવી કન્ડિશન ન થાય, એ બાબતે એક યોગ્ય નિર્ણય લેવા માટે વિનંતી. મારું નામ પ્રિયલ ગાંધી છે. હું અત્યારે ડિપ્લોમામાં 6th સેમમાં અભ્યાસ કરું છું આઈટી ડિપાર્ટમેન્ટમાં. હવે આઈટી ડિપાર્ટમેન્ટમાં જે ઉપરથી જે નિયમ આવ્યો છે કે D2Dની
સીટ માટે એન્ટ્રન્સ એક્ઝામ લેવામાં આવશે. એન્ટ્રન્સ એક્ઝામમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ અને ઇંગ્લિશ 4 સબ્જેક્ટનો સમાવેશ કરેલ છે. એમાં મેથ્સ અને ફિઝિક્સ અમે ઇંગ્લિશ ભણી ગયા છીએ, પણ જે કેમેસ્ટ્રીનો સબ્જેક્ટ છે એ અમને આગળ કંઈ જ ઉપયોગમાં આવવાનો નથી, તથા કેમેસ્ટ્રી સબ્જેક્ટ અમે પહેલાં બી ભણી ચૂક્યા નથી. અને કેમેસ્ટ્રી અને ફિઝિક્સ જેવા સબ્જેક્ટમાં અમને કંઈ જ કોલેજમાંથી કે બીજે કંઈથી કરાવેલું નથી. અને અમે અત્યાર સુધી જાવા, વેબ ડેવલપમેન્ટ, અમારી કમ્પ્યુટર સ્કિલ્સ ઉપર બધા જ વિષયનો અભ્યાસ કરેલ છે. અને આગળ જતાં અમે આમાં જ આગળ વધવાના છીએ, તો અમને કેમેસ્ટ્રીનો કંઈ જ કે ફિઝિક્સનો કંઈ જ અમને ખબર નથી કે ઉપયોગ નથી થવાનો. અથવા મિકેનિકલના સબ્જેક્ટ્સ અમને આવે અથવા અમારા જાવા કે વેબ ડેવલપમેન્ટ મિકેનિકલ કે સિવિલમાં પૂછાય તો એ લોકોને ખબર નથી પડવાની. તેમજ અમને બી ફિઝિક્સ કે કેમેસ્ટ્રીનું કંઈ જ જ્ઞાન નથી. બસ આ જ મારો પ્રશ્ન છે. આનો ઉપાય એ છે કે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ તમે કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટ લો. જેમ કે મિકેનિકલમાં એપ્લાઇડ ફિઝિક્સ આવે, એપ્લાઇડ કેમેસ્ટ્રી આવે, એના સબ્જેક્ટ્સ વિશે તમે ઇન્ટરેસ્ટ લો. અમારા આઈટી વાળાને વેબ ડેવલપમેન્ટ છે, PHP છે, પાયથન છે, એને લગતા ડેટા સ્ટ્રક્ચર લગતા ક્વેશ્ચન્સ પૂછો. અથવા મિકેનિકલને એની બ્રાન્ચ લગતા, સિવિલને એની બ્રાન્ચ લગતા ક્વેશ્ચન્સ પૂછો. એટલે અલગ અલગ બ્રાન્ચ વાઇઝ જે કોમન ઇન્ટરેસ્ટ છે એ જળવાઈ રહે અને આવો પ્રશ્ન ઊભો ન થાય. અથવા તૈયારી પણ, અને અમારી જે સીટ છે આઈટીની, અને અમારી સીટ કોઈ બીજાને ન મળે. અને અમારી મહેનત અત્યાર સુધીની છે 2.5 વર્ષથી, એ પાણીમાં ન છે. મારું નામ સૌરભભાઈ ભટ્ટ છે. આજે અત્રે જે વિદ્યાર્થીના વાલીઓ ભેગા થયા છીએ એ મુદ્દો ખાસ સરકારે વિચારવા યોગ્ય છે અને એના આધારે ચિંતન કરીને વિદ્યાર્થીઓને રાહત મળે એવા તમામ પ્રયત્નો સરકારશ્રી તરફથી થાય એવું અમે સૌ ઈચ્છીએ છીએ. જેમ કે D2D માટે થઈને એન્ટ્રન્સ એક્ઝામ જે છે એ એન્ટ્રન્સ એક્ઝામ માટે થઈને જે પેપર આવે છે એ પેપરમાં સરકારશ્રીની નીતિ મુજબ જે બાળક જે સ્કિલની અંદર અભ્યાસ કરે છે એ સિવાયના વિષયોનું પણ એમાં જે પૃચ્છા થાય છે એ પૃચ્છા જે બાળક 3 વર્ષ સુધી ભણ્યો જ નથી તેમ છતાં થાય છે. આવો જે સરકારી નિયમ છે આ નિયમમાં ફેરફાર થાય અને નવી શિક્ષણ નીતિ મુજબ જેમ 5મા ધોરણથી સ્કિલ આધારિત શિક્ષણની વ્યવસ્થા કરવામાં આવી છે એ જ રીતે આમાં પણ જે વિષયો ભણ્યા નથી એ બાળકોને એ વિષયો અંગેની પૃચ્છા ન થાય અને જે તે સ્કિલ આધારિત પૃચ્છા થાય એવી અમે સૌ સરકારશ્રી પાસે માંગણી કરીએ છીએ. અને સરકારશ્રી તેમજ આ અંગે લાગતા વળગતા સૌ આ અંગે વિચાર કરે, ચિંતન કરે અને પોતાના અને આ નિર્ણયને ફેર વિચારણા કરી અને વિદ્યાર્થીઓને રાહત આપે એવી અમારી સૌની લાગણી અને માગણી છે.